સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફરી એક વખત ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે ફરી એક વખત ખેડૂતો માટે આ કેનાલો આફત બની ગઈ છે। સાંતલપુરમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે। નર્મદા વિભાગની કેનાલો હવે ખેડૂતો માટે આફત સમાન બની ગઈ છે। સાંતલપુર વિસ્તારમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે, જેના કારણે પાણીનો વેડફાટ થયો છે। મોટી માત્રામાં બાબરડા ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે। 3 વખત નુકસાન પોરે મારે સીણા હડી જતા અને ઓણે મારે આ રાયડું ને વાવલ હતું, રાયડું હડી ગયું છે। હવે તો સરકારને આવા તો માથે ક્યાં ધ્યાન ના દે તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ? આ છોકરા નહીં અમારે ત્યાં વેસવા જવા? અમારે આ બે કટકા ગરીબ માણસનો હોય તો તમે આવે ડોલે તો કરો, અને કાન ના જે આ એક પ્રજાપતિ છે ને માથે સાહેબ, એ કાંઈ કાન દેતા નથી અમે, બરાબર? દયારામ પ્રજાપતિ અને તો આ બધા કચરાટી ને બધેમાં ખાવું હોય। અમારે તો ખેડૂત તો શું હોય? ખેડૂત કરતા ખેતર અમારે કમાઈ માંડ ખાવાનું થયું કે દી શું? અને આની કાંઈક કાર્યવાહી સરકાર કરે, નકામેલા ખેતરની વર્તર જે તમે ભાગી જાય પર લઈ લેવાનું તો જાતા રહી, નકા કે તો અમે બારે ભાગી જાય વર્તવા, પણ આ ખેતર આમાં અમારે કમાઈ ખાવું કેમ કરી? આમ જો અત્યારે આ વિડીયો ઉતરે જોયું તમે, આમાં છે કાંઈ માં દેખો કી દેખો આ ખેતર હજી એટલે આમાં પગ ગરી જાય અમારે, આમ જો આમ પગ ગરી જાય જો આવું લીલું પડ્યું છે, ઊભું વરા હુકાતું નથી। હવે અમારે શું કરવાનું બોલો? આની કાંઈ સરકારને કાર્યવાહી થાય મો તો આની કરો, નકા અમારું ખેતર ખરીદી લો તો અમે જાતા પોરે મારા સણે હડી જતા લોડરથી લોડર 3 વખત ભરાઈ ગયું છે।